ખેડબ્રહ્મા નગરપાલિકાની ગંભીર બેદરકારી. રખડતા આંખલાએ મહિલાને લીધી અડફેટે, ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ. ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે નગરપાલિકાના સ્ટાફની બેદરકારીને કારણે વધુ એક નિર્દોષ વ્યક્તિ ભોગ બની છે. બજારમાં આંખલા પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના મંજૂર આંખલાએ એક મહિલાને જોરદાર ટક્કર મારતા ભારે હોબાળો મચી ગયો છે. મળતી વિગત મુજબ ખેડબ્રહ્મા તાલુકાના જાજવા ગામના આદિવાસી સમાજના નરેશભાઈ અને તેમના પત્ની ગુજીબેન પોતાની રોજીરોટી માટે વડાલીના કંબસની કંપામાં જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેઓ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ઉતરી બજારમાં ઘરવખરીની ખરીદી કરવા ગયા હતા. તે જ સમયે નગરપાલિકા દ્વારા રખડતા આંખલા પકડવાની કામગીરી ચાલી રહી હતી. પાલિકાના કર્મચારીઓ એક આંખલાને જાહેર બજારમાં દોડાવી રહ્યા હતા, જેના કારણે રસ્તા પર નાસભાગ મચી હતી. આ દરમિયાન ભડકેલા આંખલાએ સામેથી આવી રહેલા ગુજીબેનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ગુજીબેન રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત ગુજીબેનને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હાલત વધુ નાજુક જણાતા અને વધુ સારવારની જરૂર હોવાથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા જાગૃત વડીલો અને ગ્રામજનો નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. જ્યારે આ અંગે જવાબદાર અધિકારીઓને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે નૈતિક જવાબદારી સ્વીકારવાને બદલે આ કામગીરી અમારા કોન્ટ્રાક્ટરને સોંપેલી છે તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા. ખેડબ્રહ્મા બજારમાં આવા રખડતા આંખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. બજારમાં ખરીદી કરવા આવતા સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. મારું નામ વિજયભાઈ લુકાભાઈ ગમાર, ગામ ધોધવાપણે, બરાબર. શું પ્રશ્ન છે? આ પ્રશ્ન એવો છે કે મારા કાકાનો છોકરો છે, બરાબર. બે જણ જે ઘરની જે ફરજ બજાવવા માટે જે ભાગમાં રાખેલો છે, બરાબર. એ બધા જવાનું હતું ભાગમાં. હવે સવારે જાણવા કામથી બસમાં ચડી ગયા એ લોકો બે જણ, ખેડબ્રહ્મા ડેપોમાં ઉતરી ગયા. પછી ખેડબ્રહ્મા બજારમાં જતા થતા બળદ આવ્યો, જે નગરપાલિકા વાળે એવું આપેલું છે કે આદેશ કે આ જે ફરતા ઢોર છે એ પકડી લેવાના, બરાબર. મજૂરો મૂકેલા છે કે કોઈ કોન્ટ્રાક્ટ મૂકેલા છે, એટલે એવો આદેશ આપેલો છે. મજૂરો રસ્સીઓ લઈને રોડવા લઈને આ બજારમાં દોડાદોડ કરે છે. આ લોકો જેવા આવતા અચાનક ગલીમાંથી જે પેલા પકડવા જતા જે બળદ દોડવા જતા અચાનક બેનને છાતી પર ધક મારતા બેન પડી ગયા. અચાનક બેભાનમાં છે. સિવિલમાં હાલ સારવારમાં તૈયારી છે. નગરપાલિકાની અંદર તમે ગયા ત્યાં સરે શું કહેવાનું થયું તમને? નગરપાલિકામાં ગયા અમે પૂછપરછ કરવા માટે. સરજી હા એવી વાત છે કે જે અમારે તમારા નિવેદન લેવાનું છે કે સર જે કેવું કહેવાનું થાય કે સાહેબ ને અમે આપેલો છે આદેશ, પણ એ કોન્ટ્રાક્ટને એવું પેલું છે એ અમારી કોઈ જવાબદારી નથી. એમ કોન્ટ્રાક્ટને એવું પેલું છે. કોન્ટ્રાક્ટ જે અમારી જગ્યા બતાવી છે ત્યાં અમે ગયા. એવું કે અમે જે નગરપાલિકા સાહેબ એમ કહેવા માગે છે કે અમે સ્ટેમ્પમાં લેખિત કરી આપી છે, એ દને પકડે કે રાત્રે પકડે અમારી કોઈ જવાબદારી નથી. એ જવાબદારી એ પોતે લીધી છે. ત્યાં અમે ગયા તો એ ભાઈ એમ કહેવા માગે છે કે જે ઘરે હતું એક મહિલા હતી બૈરું, એમ કહેવા માગે છે કે એ ઢોર પકડા ગયેલા છે બજારમાં. એટલે તમારે હવે શું કહેવાય, સરકારને શું કહેવા માંગો છો તમે? સરકારને અમે કહેવા માંગીએ છીએ આ હક ન્યાય મળવો જોઈએ. એમ મહિલાને ગમે તે કઈ બી થઈ જાય, આ ગમે તે બીજું ત્રીજું આ જવાબદારી કોણ લે? એમ આવું ના કેટલા દિના બનતા રહે, એમ આગળ પણ થયેલા છે. એમ